હાલો ફાઇનલી આજ તો 225 વાગે ઉઠ્યો. ઉઠીને મને દવા છાંટવાનું મન થયું. ફાઇનલી આપણે પોકી ગયા પંપે. પંપ ભરીને જવાનું દવા છાંટવા આવે. લાઈને થોડીક ઊંઘી જવું, શરદી મટી જાય ને તો શરદી મટી જાય. ફાઇનલી આપણે દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે. દવા છાંટી ફાઇનલી આપણે આવતા રહીએ દવા છાંટીને. હવે જઈ ભાઈબંધની વાડીએ ચા પીવા. ફાઇનલી આપણે પંપ મૂકીને થઈ ગયા હાલતા. આગળ જોઈએ તો મારા ભાઈબંધ ઉભો હતો, લાઈને એને પણ લઈ ગયું ચા પીવા. ફાઇનલી આપણે પોગી ગયા ભાઈબંધની વાડીએ. જઈને હાથ પાડવાનો અંદર જઈને. ફાઇનલી આપણે પોકી ગયા વાડીમાં. વાડીમાં જોઈએ તો 200 વાળા દાડિયા હતા. ફાઇનલી આપણે બરતું હરગાવતા હતા. બરતું હરગાવતા જીરાને ફારી ગયા. નીચે દબાતું હતું, લાઈને આપીને કાઢી લઉં. ફાઇનલી મારા ભાઈબંધને મેં મોકલ્યો દૂધ લેવા. ભેંસ દોઈને તરત જ આવતો રહ્યો. તો ફાઇનલી મારો ભાઈબંધ પોકી ગયો દૂધ લઈને. અહીંયા દૂધ જોયું તો જરાક જ હતું. ફાઇનલી બની ગયો રેડિયા જેવો ચા. લાઈને થોડી ગણી ફેરવી લઉં, ઊંચો કરું તો સારો થાય ને. ફાઇનલી ચા થઈ ગયો તૈયાર. ચા પીને જવાનું વાડીએ. ફાઇનલી આપણે પી લીધી ચા. લાઈને થોડુંક પાણી પણ પી લઉં, અહીંયા પાણી આવતું નહીં. ફાઇનલી આપણે પોકી ગયા છીએ આપણા ટંકે. ફાઇનલી આપણે પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે. 2 પંપ છાંટવાનું બાકી હતા. છાંટીને પછી ઘરે જવાનું છે. ફાઇનલી આપણે કરી દીધું દવા છાંટવાનું ચાલુ. લાઈન થોડીક બાહુ કરી બતાવી દઉં. બધા વગર હાલે પણ ફોન વગર ના હાલે. ફોન તો મારા હાથમાં રાખવો પડે. ફાઇનલી હવે થઈ ગયું દવા છાંટવાનું પૂરું. લાઈને થોડુંક પંપ હેઠું ઉતારી નાખવું હવે. ફાઇનલી લાઈને પંપ હેઠો મૂકી દઉં હવે. હેઠો મૂકી હલવી ગયો લાગે છે કે ઉતરતો નથી હેઠો. પંપ તો હેઠો ઉતરી ગયો. ફાઇનલી થોડોક ડિસ્કો કરી લઉં લાઈને.